તો હવે જુઓ ફરીથી આપણે જોઈએ કે આપણે શું કરેલું કે 1100 અરે કેટલા રાખેલા 30 એકમો બનાવેલા 400નો ભાવ હતો એટલે 4 તારીખ 12,000 હતા. પછી 100 રૂપિયા ચલિત ખર્ચ હતો ત્યારે આપણે 3,000 થયા. અને પછી એની અંદર આપણે સરવાળો એટલે બાદબાકી કરીએ એટલે આપણને ફાળો મળે 300 એકમ દીઠ 300 અને કુલ વાત કરીએ તો 9,000. હવે સ્થિર ખર્ચા 9,000 બાદ કરીએ છીએ અહીંયા અને અહીંયા પણ 9,000 બાદ કરીએ. અહીંયા આપણને 0 મળે એવી પરિસ્થિતિ કે જ્યાં નથી નફો કે નથી ખોટ, એટલે પીની કિંમત 0 થાય છે. બરાબર, એટલે ફરી ત્યાં લખી દઉં શોર્ટમાં એસ વી સી એફ. ઓકે, હવે આપણે આ જે 9,000 છે ને એના પ્રમાણે આપણે સૂત્ર બનાવ્યું કે 300 એ અહીંયા 1 એકમ હતા ને, 300 એ 1 એકમ તો 9,000 અરે 9,000 નહીં 300, હા 9,000 કેટલા બરાબર 9,000 કેટલા આપણે 300 હતા ને. ચલો હવે આના માટે આપણે ખરેખર સૂત્રને એપ્લાય કરીએ ત્યારે શું કરીએ, 9,000 ક્રોસ મલ્ટીપ્લાય કરીએ ગુણ્યા 1/300 આવું કરીએ ને. તો 9,000 ખરેખર શું છે, 9,000 ખરેખર શું છે, સી છે. પણ સીને આપણે એફ પ્લસ પી કહી શકીએ. ઉપર નીચેથી જોઈએ તો, ઉપરથી જોઈએ તો એસ માઇનસ વી કહી શકીએ. પણ આપણે નીચે તરફથી આપણે ઉપરની કિંમત શોધેલી છે ને. હા, પહેલાં આપણે 0 લાવ્યા પછી એના પરથી આપણે 9,000 લાવ્યા ને, નીચેથી ઉપર ગયા તો આ શું કરવું પડે, એફ પ્લસ પી કરવું પડે. તો એફ પ્લસ પી કરું, લખો અહીંયા. અને છેદમાં 300 એ 300 શું છે, એ એકમ દીઠ ફાળો છે. અને એકમ દીઠ ફાળા માટે આપણે ઉપરથી નીચે જઈએ કે તો જ આપણને એકમ દીઠ ફાળા મળશે હે ને. તો એસ માઇનસ વી કરું નીચે, બરાબર. આ આપણું સૂત્ર છે કે નહીં, એફ પ્લસ પીના છેદમાં એસ માઇનસ વી. અને એસ માઇનસ વી આપણે વારંવાર લખતા નથી, આપણે ત્યાં સી જ લખી દઈએ છીએ હે ને. એટલે આપણે શું કરીએ છીએ, એફ પ્લસ પીના છેદમાં સી. અને આ તો તમારી વાત કરો કે અહીંયા આપણે બીપી એટલે કે 0 લીધું એટલા માટે પીની કિંમત 0 હતી, બાકી પીની કિંમત તો છે જ. અને બીપી એ પણ એક વેચાણ જ છે, બીપી એ પણ વેચાણ જ છે, પણ જેની અંદર નફો નથી, શૂન્ય છે તેવું વેચાણ છે, તેને આપણે બીપી એટલે કે સમતુલ બિંદુ કહીએ છીએ, બ્રેક ઇવન પોઈન્ટ. બરાબર છે. હવે આટલું નોર્મલ તમને ખબર છે. તો આ ફાળો જે છે એ ફાળો ખરેખર શું છે, ફાળો તો આ તમારો છે ફાળો, પણ ફાળો આપણે ટકામાં લઈએ તો શું થાય, આપણે અહીંયા 100 એકમ દીઠ રૂપિયા લીધા છે, વેચાણને આપણે 100 ધારીને બધું કામ કરીએ તો શું થાય, વેચાણને આપણે 100 ધારીએ તો 100 છે 400 બરાબર 100, તો 100ના ચલિત ખર્ચના ટકા કેટલા થશે, 400 બરાબર 100 તો 100 બરાબર કેટલા, એક જ મિનિટ. આપણે આ અહીંયા આંકડો લીધો ને, 400 રૂપિયા લીધો ને, આ 400 રૂપિયા લીધા, અહીંયા એકમ લીધા 1 બરાબર, અહીંયા 30 લીધા બરાબર એકમ. પણ અહીંયા એકમ નહીં લઈએ, 400ની જગ્યાએ 100% લઈ લઈએ તો બધાને ટકામાં ફેરવી નાખીએ તો વેચાણના 25% આવે. વેરી ગુડ. તો 100 છે તે 25% છે વેચાણના બરાબર. તો ચલિત ખર્ચ કેટલું થશે, અરે ફાળો કેટલો થશે, 75%. તો આ 75% જે છે હે એ શું છે, તો કે ફાળાની ટકાવારી છે. તો ફાળાની ટકાવારી કઈ રીતે મળે આપણને, ફાળાની ટકાવારી કઈ રીતે મળે, આપણે એસને શું ધાર્યું, 100 ધાર્યો, એટલે 100 બરાબર 400 હે ને. તો 100 બરાબર શું કર્યું, 100 બરાબર 400 બરાબર 100 હે ને, 400 બરાબર 100 આના પ્રમાણે લીધું ને, ટકામાં લીધું ને, 400 બરાબર 100 તો ચલિત ખર્ચ વી 100 બરાબર કેટલા, એસ 400 બરાબર 100 તો વી 100 બરાબર કેટલા, આ રીતે કરીએ ને તો ટકાવારી મળી ને 75%. અરે પહેલાં 25% મળ્યા ને, આપણે ફાળાની ટકાવારી લેવાની છે. તો આપણે
વી નહીં લઈએ, અહીંયા ફાળો લઈ લઈએ તો શું આવશે? કન્ટ્રીબ્યુશન 300 બરાબર કેટલા તો મળી જાય. હા, તો આ રીતે કરીએ તો શું કરીએ છીએ? સૂત્ર 300 એપ્લાય કરીએ તો મલ્ટીપ્લાય 100 અપોન 400, હે ને? તો ચલો 300 છેદમાં 400. 300 શું છે? સી છે. 400 શું છે? એક એસ છે ગુણ્યા 100. આ કોનું સૂત્ર છે? ફાળાની ટકાવારીનું સૂત્ર. પણ આ ખરેખર કોનું સૂત્ર છે યાદ છે? સી અપોન એસ ગુણ્યા 100 પીવીઆર, હે ને? એનું નામ જ છે, ફાળાની ટકાવારીનું જ નામ છે પીવીઆર, બરાબર? એનું જ નામ છે, આપણે ગુજરાતીમાં શું કહીએ? નફા જથ્થાનો ગુણોત્તર અથવા તો કન્ટ્રીબ્યુશન રેશિયો પણ કહેવાય એને ઇંગ્લિશમાં. ફાળાની ટકાવારી અથવા તો આ ટકાવારી લીધી છે એટલે આપણે 100નો ઉપયોગ કર્યો છે. ટકાવારી ના લીધી હોય, આપણે અહીં 100 લીધા ને. હા, એની જગ્યાએ આપણે 1 લઈએ તો, ખાલી 1 લઈએ તો અહીં 0.25 આવે અને અહીં 0.75 આવે. તો આ જે છે તે ટકાવારી છે. શું છે? અને બાજુમાં જે 1 લીધો ને મેં, એ આપણે, તમે ખબર હોય તો 12મામાં તમે પ્રવેશને નિવૃત્તિને દાખલા ગણતા હતા, તેમાં ધારતા હતા કે ધારો કે પેઢીનો કુલ નફો 1 રૂપિયો હોય. એવું યાદ છે કંઈ? પાઘડીની ગણતરી કરતી વખતે તો ત્યારે, હા કંઈ વાંધો નહીં. તો આપણે અહીં લખીએ કે ધારો કે વેચાણ કિંમત 1 રૂપિયો હોય તો ચલિત ખર્ચનું પ્રમાણ કેટલું અથવા તો ફાળાનું પ્રમાણ કેટલું? તો 1 રૂપિયાના પ્રમાણે જો તમને મળે ને, તો એ તમને, એ બી તમારો પીવીઆર જ છે, પણ એ ટકાવારીમાં નથી. પહેલું તમારો જવાબ કેવી રીતે લખશો? તમે 75% લખશો, હે ને? પણ જો 1 રૂપિયાના પ્રમાણે, 100 રૂપિયાના પ્રમાણે ગણતરી કરો તો 75% લખશો, પણ 1 રૂપિયાના પ્રમાણમાં ગણતરી કરશો તો 0.75 લખશો. તો આને ગુણોત્તર કહેવાય. 0.75 શબ્દ છે ને, 0.75 જે છે ને, એને આપણે વાંચવું હોય તો ગુણોત્તર વંચાય અને ઇંગ્લિશમાં એને રેશિયો કહેવાય. એટલે નોર્મલી પીવીઆર જે છે રિયલમાં જોઈએ તો એની અંદર 100 સાથે ગુણાકાર કરવામાં આવતો નથી, હે ને? આ ગુણોત્તર અમુક ગુણોત્તર તમને ખબર હોય કે ટકામાં દર્શાવવા. અમુક ગુણોત્તર છે તે આપણે પહેલાંમાં બી જોયું હતું એકાઉન્ટમાં, ગુણોત્તર વિશ્લેષણવાળા ચેપ્ટરમાં, કે અમુક ગુણોત્તર ટકામાં દર્શાવવા, અમુક ગુણોત્તર છે તે રેશિયોમાં, એટલે આ રીતે દર્શાવવામાં આવે, અંશ અને છેદમાં, હે ને? પણ રેશિયોનો અર્થ જે છે, રેશિયો એટલે અંશ અને છેદની અંદર પીના છેદમાં ક્યુ સ્વરૂપ, એટલે એવું કંઈક રેશિયોમાં, રેશનલમાં આવે, બરાબર? તો 0.75 ગુણોત્તર સ્વરૂપમાં હોય તો પણ તમે આ રીતે લખી શકો, આ રીતે પણ લખી શકો. જો ટકામાં દર્શાવો હોય તો આ રીતે પણ લખી શકો. અને પ્રશ્નમાં તમને ટકામાં આપેલું હોય તો તમે ટકામાં લખીને દાખલો ગણી શકો, પણ ત્યારે તમારે 100ને ધ્યાનમાં લેવા પડે. અને જો તમે પ્રશ્નમાં પોઈન્ટમાં આપેલું હોય તો તમારે એ રીતે પણ ધ્યાનમાં લેવાય. આ 0.75ની જગ્યાએ કોઈ આ રીતે પણ લખે, 3/4 લખી શકાય કે નહીં? બરાબર? તો એ પણ ગુણોત્તર સ્વરૂપ જ છે. ચલો હવે થોડુંક આગળ લઈએ, થોડુંક હજુ આગળ જોઈએ. આટલું ક્લિયર? પીવીઆરનું સૂત્ર. ઓકે, હવે થોડુંક આગળ જઈએ. એટલે કઈ રીતે હું તમને કહું છું કે આપણે જે ઉપર સૂત્ર બનાવ્યું બીઈપીનું અથવા તો વેચાણનું સૂત્ર બનાવ્યું, ઉપર જે સૂત્ર બનાવ્યું તે વેચાણના એકમો શોધેલા ને. અહીંયા જે આપણે શોધેલા તો વેચાણના એકમો મળેલા ને 30, હે ને? વેચાણના એકમો મળેલા 30. આ વેચાણના એકમો તો 30 મળેલા હતા. હવે વેચાણની જગ્યાએ આપણે વેચાણના એકમોની જગ્યાએ આપણે કુલ રકમ શોધવી હોય તો, એટલે કે આપણે 30ની જગ્યાએ 12,000 શોધવા હોય તો શું કરવાનું? આપણે 12,000ની જગ્યાએ 30 એકમો શોધેલા, પણ 12,000 શોધવા હોતે તો રેશિયોની મદદથી એકમનો ઉપયોગ નહીં કરતે. આપણે એમ લીધેલું ને કે 300 ફાળો હોય તો 1 એકમ, તો 9,000 ફાળો હોય તો કેટલા? એની જગ્યાએ આપણે કરીએ કે 300 ફાળો હોય તો 400 રૂપિયા વેચાણ કિંમત, તો 9,000 ફાળો હોય તો કેટલું વેચાણ? બરાબર? આ રીતે ગણતરી કરીએ તો 300 ફાળાએ 400 વેચાણ
તો 9000 ફાળાએ કેટલું વેચાણ? તો આ કઈ રીતે મળશે? 9000 ગુણ્યા 400 છેદમાં 300. ક્લિયર? અચ્છા, હવે આને જરાક હું બાજુમાં કરી દઉં. તો ચલો હવે આ 9000 આ જે જવાબ મેં લખ્યો અહીંયા જે ગુણાકાર કર્યો છે 9000 ગુણ્યા 400 છેદમાં 300 કર્યા છે ને, એની જગ્યા હું એવું કરી શકું કે 9000 ગુણ્યા 1 છેદમાં 300 તો છે જ, એના છેદમાં 400 છેદના છેદમાં લઈ લો તો ચાલે કે નથી ખબર? ચલો કંઈ નહીં, બીજી રીતે બતાવું. ગુણાકારનો ભાગાકાર, હા કંઈ નહીં, ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરો તો શું થાય? 300 છેદમાં 400 કરાય હે ને. હવે ભાગાકાર હોવાને કારણે 9000 ભાગ્યા 300 છેદમાં 400 એકચ્યુઅલી શું છે? હમણાં એ નીચે આપણે જોયેલું 300 છેદમાં 400 શું છે? પીવીઆર છે 0.75. પોઈન્ટ આપણે જો ટકામાં નથી લીધું હમણાં હે ને, ખાલી આપણે ગુણોત્તર જ લીધો છે, એટલે 300 છેદમાં 400 આપણો પીવીઆર છે. અને 9000 શું છે? 9000 ફાળો છે, પણ ફાળો ખરેખર શું મળશે? એટલે ફાળાના છેદમાં, પણ ફાળો નહીં લઈશું આપણે. ફાળો કઈ રીતે? ઊંધેથી શોધેલો છે ને, નીચેથી ઉપર ગયા ને, તો ફાળાની જગ્યાએ શું લખશો? F + P લખાય. F + P મળશે. એ તો P0 લીધો આપણે, પણ F + P જ છે ને ખરેખર, ભાગ્યા પીવીઆર. તો વેચાણ શોધવા માટે શું કર્યું આપણે? F + P કર્યો છેદમાં પીવીઆર કર્યો. અને જો ટકામાં લીધું હોય તો ગુણ્યા શું કરવાનું? 100. બોલો હવે આમાં કયું સૂત્ર એવું છે કે ઓટોમેટિક બની ગયેલું છે કે ખરેખર કોન્સેપ્ટથી બનેલું છે? કોન્સેપ્ટથી જ બનેલા છે ને, પ્રેક્ટિકલ. હા ચલો હજુ આગળ જઈએ માર્જિન ઓફ સેફ્ટીમાં. માર્જિન ઓફ સેફ્ટીનો અર્થ શું છે? કોઈને ખબર છે માર્જિન ઓફ સેફ્ટીનો અર્થ? ગુજરાતીમાં તો તમને ખબર જ હશે. પેલો એનું માર્જિન ઓફ સેફ્ટીને શું કહે? અરે શું કહેવાય યાર? માર્જિન ઓફ સેફ્ટી આપણે શું કહે ટીવાયમાં? સલામતીનો ગાળો. હું પોતે જ ભૂલી ગયો. બોલો ચલો, સલામતીનો ગાળો, માર્જિન ઓફ સેફ્ટી. હવે અહીંયા 12000 એકમની વાત હતી. સ્ક્રીન પર પાછું થોડું મોટું લાવું છું. 12000 એકમની આપણે વાત કરતા હતા. હવે એ 12000 એકમો તો એમાં તો આપણને નફો જ નહીં થતો હતો. એમાં તો આપણને બિલકુલ નફો નહીં થતો, તો ખોટ પણ નહીં જતી, તો પણ નફો નહીં થતો. તો હવે આપણે કંઈક નફો કરવો છે, તો એવો કોઈક નફાનો આંકડો તમે બોલો કે જે 3 વડે ભાગી શકાય. કારણ કે આપણે પહેલાંમાં 3 ફાળો 3ના ગુણકમાં લીધો છે ને, એટલે કોઈ તમે આંકડો બોલો કે આપણે આટલો નફો કરવો છે. $6000નો નફો. ઓકે, તો નફો આપણે 6000 કરવો છે. એના પરથી આપણે સ્થિર પહેલાં ફાળા પર જઈએ એટલે F + P કરવું પડે. F કેટલું છે? 9000. એટલે F + P થઈ ગયું. કેટલું થશે? 9 ને 6 15000. હવે આપણે શું શોધવું છે? એકમો શોધવા છે કે ફાળો રકમ શોધવી છે? બોલો. રકમ શોધવી છે. એટલે એકમોમાં નથી જોઈતું ને વેચાણ, રકમમાં જોઈએ છે ને. અચ્છા, રકમમાં જોઈતું હોય તો તમે શું કરી શકો? 300 એ 15000, તો 400 એ કેટલા? અથવા તો 300 અને 400નો ગુણોત્તર તમને ખબર છે કેટલો છે? 75% છે ને 300 અને 400નો ગુણોત્તર. એના વડે તમે ભાગી દો, કાં તો સિમ્પલ કરો
300 એ 15,000 તો 400 એ કેટલા? એટલે 15,000 ગુણ્યા 400 ભાગ્યા 300. હા 20. અથવા તો 15,000 ને 300 અને 400નો ગુણોત્તર છે એની સાથે ભાગી દો 3 એટલે કે 300/400 અથવા તો 0.75 જે આપણે પહેલેથી શોધેલું હોય જેને આપણે પીવીઆર કહીએ તો પણ 20,000 આવી જાય છે. તો બાકી 5,000 તો ચલિત ખર્ચ મળી જ જશે. અને એમ બીજો 75% એ હોય તો 25% ચલિત ખર્ચ હોય. ચલિત ખર્ચના ગુણોત્તર અને ફાળાનો ગુણોત્તર બંનેનો સરવાળો કરો. બંને પૂરક છે. પૂરક છે એટલે કે બંનેનો સરવાળો કરો તો વેચાણ મળે. ક્લિયર? અને એકમો શોધવા હોય તો શું કરશો તમે? એકમ દીઠ કિંમત હોવી જોઈએ એના માટે તમારી પાસે. એકમ દીઠ હોય તો જ થાય. જ્યારે પીવીઆર એવી વસ્તુ છે એકમ દીઠ નહીં, કોઈ પણ રકમ સાથે તમે એનો ઉપયોગ કરી શકો. અને ચલો 300 એ 15,000 તો એક કેટલા? એટલે કે 15,000 ભાગ્યા સીધું 300 જ કરવાનું છે તમારે. ફાળા સાથે ભાગાકાર. 15,000 ભાગ્યા ફાળો 300. કેટલા એકમો વેચવા પડશે? 50 એકમો. ક્લિયર? હવે અત્યારે તમારી 50 એકમો બનાવવાથી 20,000માં વેચાણ કરવાથી 6,000નો નફો થાય છે. હવે સમજી લો કે મંદી આવી. મંદી આવીને 50 એકમની જગ્યાએ 50 એકમ વેચાવાનું બંધ થયું, 49 એકમ વેચાયા તો તમને ખોટ જશે? નહીં જાય. 45 એકમો વેચાયા, ખોટ જશે? ઓકે. 40 એકમો વેચાયા, ખોટ જશે? તમે વેચાણ કરવાનું ક્યારે બંધ કરશો? ધંધો ક્યારે બંધ કરશો? 30 એકમ સુધી પણ બંધ નહીં કરશો. 30 એકમ સુધી પણ જવા દઈશો. 29 એકમે બંધ કરશો. હે ને? કંઈ વાંધો નહીં. આપણે 30 એકમ સમજીએ. 30 એકમ એવું છે કે સમતુલ બિંદુ છે. એટલે 50 એકમોમાંથી 30 એકમ સુધી પહોંચો ત્યાં સુધી તમે સલામત છો, સેફ છો. અને 50 એકમથી 30 એકમ સુધીનો ગાળો જે તમારા માટે સેફટીનો ગાળો એટલે કે સલામતીનો ગાળો છે, જેને આપણે શું કહીશું? સલામતીનો ગાળો અથવા તો માર્જિન ઓફ સેફટી. તો માર્જિન ઓફ સેફટીમાં કેટલા એકમો સુધી ઘટે તો તમને પ્રોબ્લેમ નથી? તો 20 એકમ તમારા માર્જિન ઓફ સેફટીના છે. 20 એકમો. હે ને? રૂપિયાની વાત કરીએ તો કેટલા રૂપિયા સુધી? તો 20માંથી 12 જાય તો 8,000નું વેચાણ તમારું ઘટી જાય ત્યાં સુધી તમે સેફ છો. એટલે 8,000 તમારા માટે શું છે? માર્જિન ઓફ સેફટી. અને 12,000 શું છે? ચલો 8,000 માર્જિન ઓફ સેફટી છે તો 12,000 શું છે? આ 12,000નું વેચાણ શું છે? સમતુલ બિંદુ છે. કુલ વેચાણ કેટલું છે? 20,000. અરે વાહ. ચલો તો એનો અર્થ એમ થયો કે આ માર્જિન ઓફ સેફટી અને સલામતીનો ગાળો એ પણ બંને પૂરક છે. એ પણ બંને પૂરક છે. એટલે કે પૂરક અર્થાત બંનેનો સરવાળો કરતાં વેચાણ મળે છે. વેચાણ માટે બંને પૂરક છે. એટલે માર્જિન ઓફ સેફટી અને સલામતીનો ગાળો બંનેનો સરવાળો કરો એટલે વેચાણ મળે. એટલે આપણે શોર્ટમાં લખીએ સમતુલ બિંદુ અને માર્જિન સલામતીનો ગાળો. બોલવામાં જરા ભૂલ થઈ ગઈ. સમતુલ બિંદુ એટલે બીઈપી અને સલામતીનો ગાળો એટલે માર્જિન ઓફ સેફટી બરાબર વેચાણ. ચલો બીઈપીના બીઈપીનું સૂત્ર મૂકીએ તો શું આવશે? એ પ્લસ પીના છેદ, બધું વેચાણનું જ સૂત્ર છે. 3 વેચાણના જ સૂત્ર છે. હે ને? એ પ્લસ પીના છેદમાં કયું સૂત્ર મૂકો? એકમનું મૂકવું છે કે રૂપિયાનું? પહેલાં મને કહો. એકમનું મૂકી દો એટલે આપણે ફાળો લઈ લઈએ. બરાબર. પણ અહીંયા આપણે બીઈપી છે એટલે પી કેટલો લેવાશે? 0. ઓકે. પ્લસ માર્જિન ઓફ સેફટીનું આપણે સૂત્ર બનાવવું છે. વેચાણની વાત કરીએ. વેચાણનું સૂત્ર કેટલું કયું છે? એ પ્લસ પીના છેદમાં સી. આપણે સી લઈએ, એકમ છે એટલે. ચલો માર્જિન ઓફ સેફટીનું સૂત્ર એટલે આ સૂત્ર એફના છેદમાં સીને જમણી બાજુ લઈ જઈશ એટલે માર્જિન ઓફ સેફટી બરાબર એફ
પ્લસ પી છેદમાં સી માઇનસ એફના છેદમાં સી. ચલો મને કહેજો બંનેનો સી કોમન છે છેદ, તો શું આવશે એફ પ્લસ પી માઇનસ એફ. એફ એફ ઉડી ગયા, તો માર્જિન ઓફ સેફ્ટીનું સૂત્ર શું બન્યું? ક્લિયર? કારણ કે માર્જિન ઓફ સેફ્ટીનો અર્થ જ એ છે કે ત્યાં સુધી તમને નફો મળે છે, એટલો ફાળો કે જ્યાં સુધી તમને નફો મળી શકે. પી એટલે પ્રોફિટ મળી શકે, એ ત્યાં સુધીનો જો ફાળો હોય તે આપણો માર્જિન ઓફ સેફ્ટી. એનાથી ઓછો ફાળો થાય તે પછી ખોટમાં જવાય. બરાબર ને? એટલે તમે ઉપર આપણે ફરીથી જોઈએ કે સમતૂર બિંદુ એ વેચાણ માટે એ માર્જિન ઓફ સેફ્ટ 30 એકમો છે બ્રેક ઇવન પોઈન્ટ સમતૂર બિંદુ એ વેચાણ. એની જમણી બાજુ જઈએ તો માર્જિન ઓફ સેફ્ટી મળે અને ડાબી બાજુનો પૂરેપૂરો ભાગ આપણો બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય. હે ને? તો ડાબી બાજુનો પૂરેપૂરો ભાગમાં આપણે વેચાણ નફો એટલો કરી શકીએ, મીન્સ કે સ્થિર ખર્ચ જેટલો નફો તમે કરી શકો ત્યાં સુધી સ્થિર ખર્ચ જેટલો નફો કરવો પડે ત્યાં તમારે પી બરાબર એફ થવું જોઈએ. અરે સોરી, શું કર્યું છું? ફાળો, હા, સ્થિર ખર્ચ જેટલો ફાળો થવો જોઈએ, એટલે સી બરાબર એફ. હે ને? તો સી બરાબર ફાળો એટલે કે સ્થિર ખર્ચ જેટલો થાય, એટલે કે એફના છેદમાં સી લઈએ તો કેટલું આવે? સરખું થાય ને? અહીંયા 9000 છે, 9000ના છેદમાં 9000 કરીએ તો શું થાય? એફના છેદમાં સી કરીએ તો એક જ થઈ જાય ને. અને આ બાજુ એની જમણી બાજુ જઈએ ત્યારે એફ પ્લસ આપણે પી કરીએ એ પ્રમાણે સી મળવું જોઈએ. બરાબર ને? ફાળો જે છે તે વધી જાય ને એક કરતાં. તો કહેવાનો એ છે કે ડાબી બાજુ આપણે સ્થિર ખર્ચ જોવાનો છે. બીઈપી જોઈતું હોય તો આપણે સ્થિર ખર્ચને ધ્યાનમાં લેવાનો છે. માર્જિન ઓફ સેફ્ટી જોઈતું હોય તો આપણે પીને એટલે કે નફાને ધ્યાનમાં લેવાનો છે. અને કુલ વેચાણ કીધું હોય તો એફ અને પી બંનેને ધ્યાનમાં લેવાના છે. બરાબર છે? જ્યારે પણ ખોટ આવશે ત્યારે આપણે નફો જ લખશું, પી જ લખશું, પણ આપણે શું લખશું? માઇનસમાં લખશું. પછી ત્યાં જ્યારે જવાબ લખશું છેલ્લે ત્યારે બાજુમાં પાછું લખી દઈશું ખોટ. હે ને? પેલો લાભ અને ત્યાગમાં પણ કંઈક એવું જ કરતા, માઇનસમાં જવાબ આવે તો લાભ લખી દેતા હતા અને પ્લસમાં હોય તો ત્યાગ, એવું કંઈક હતું. બરાબર ને? ચલો કંઈ નહીં, હવે આપણે કોઈ દાખલો જોઈએ. આમાં દાખલો જોઈએ. બુક છે તમારી પાસે? બધા પાસે 7 નંબરની બુકમાં છે બીજું ચેપ્ટર, પડતર જથ્થા નફા વિશ્લેષણ. પડતર નફા જથ્થા વિશ્લેષણ છે બધા પાસે? મળ્યું? 78 નંબર. પડતર નફા જથ્થા વિશ્લેષણ. અને પડતર એટલે કોસ્ટ, નફો એટલે પ્રોફિટ, અને જથ્થો એટલે વોલ્યુમ. પડતર નફા જથ્થા વિશ્લેષણ અને કોસ્ટ પ્રોફિટ વોલ્યુમ એનાલિસિસ. હવે કોસ્ટ એટલે કોસ્ટ બે રીતે શોધાય, તમને મેં પહેલાં જ બતાવ્યું. કઈ રીત છે કોસ્ટ શોધવા માટે, એટલે કે પડતર શોધવા માટે? સમાવેશી પડતર પદ્ધતિ અને સીમાંત પડતર પદ્ધતિ. બરાબર? સમાવેશીની અંદર સ્થિર ખર્ચને પણ સમાવેશ કરી લેવામાં આવે, જ્યારે સીમાંતની અંદર સ્થિર ખર્ચને અલગથી સમજવો પડે. આ પ્રોફિટ વોલ્યુમ રેશિયો, જેને આપણે શું નામ છે? પ્રોફિટ વોલ્યુમ રેશિયોનો PVR. હે ને? જેને આપણે શું કહીએ? નફા જથ્થાનો ગુણોત્તર કહીએ. અને જેને આપણે ફાળાનો ગુણોત્તર પણ કહી શકીએ. તો એ પ્રોફિટ વોલ્યુમ રેશિયો એ જ આપણો PVR, અને આનું જ આપણે વિશ્લેષણ કરવાનું છે આ ચેપ્ટરની અંદર. અહીંયા એક ઉદાહરણ નંબર 1 આપ્યું છે, વાંચીએ.
શિવ પાસે છે બુક? કંઈ નહીં, તો હું વાંચું છું. નાનકડો સવાલ છે, પ્રોબ્લેમ નહીં હશે. કાજલ છે? કઈ આપણે જૂની હોય, આપણે ચેપ્ટરનું કામ છે. જૂની નવીનો સવાલ નહીં, કારણ કે કોન્સેપ્ટ તો એ જ હોય. એક વ્યક્તિ 78 નંબર જુઓ ને, પેજ નંબર, ઉદાહરણ નંબર 1 છે. હું 79, હા હા. એક વ્યક્તિ નયા ગુજરાત મેળામાં એક સ્ટોલ રાખવા માગે છે, જે અંગે તેણે 1000 નિયત ભાડું ચૂકવવું પડશે. નિયત ભાડું એટલે સ્થિર ખર્ચમાં આવશે. ઓકે, એ આપણે લઈ લઈએ. નિયત ભાડું ચૂકવવું પડશે. કેટલું કીધું છે? 1000. તે જે વસ્તુનું વેચાણ કરવા માગે છે તે એકમ દીઠ ₹6 લેખે વેચી શકશે. એટલે S બરાબર 6 રૂપિયા. અને તે બજારમાંથી ₹2ની કિંમતે ખરીદી શકશે. જો બજારમાંથી ખરીદશે એટલે એના માટે ચલિત ખર્ચ થઈ ગયો, હે ને, ₹2. જો તેણે નહીં નફો કે નહીં નુકસાનની સ્થિતિએ પહોંચવું હોય તો કેટલા એકમનું વેચાણ કરવું પડે? એકમની વાત કરી છે. એકમની વાત કરે અને એકમ દીઠ કિંમતો હોય તમારી પાસે, તો બને ત્યાં સુધી PVR લેવાનું નહીં, હે ને. ચલો આપણે બે રીતે કરીએ દાખલો. પહેલાં તો આપણે આપણું હમણાં જે પત્રક બનાવ્યું હતું ને એ રીતે કરીએ. S V ફાળો F, બરાબર. ચલો, S કેટલો છે? 6. એકમ દીઠ એટલે 1 એકમનું, બરાબર. 6 2 પછી 4 મળશે ફાળો, બાદ બાકી કરીએ એટલે. અને સ્થિર ખર્ચ 1000 છે, એટલે અત્યારે તો ખોટમાં જઈએ છીએ. 996. ઓકે, હવે આપણે શું કરવું છે? નહીં નફો કે નહીં નુકસાન, એટલે અહીંયા પીમાં આપણે 0 મૂકી દઈએ. એટલે 1000 જોઈશે આપણે ફાળો. 1000 ફાળો જોઈતો હોય તો શું કરવું પડશે? 4 1000, તો 1 કેટલા? 250. આવી ગયો જવાબ. બીજું કંઈ તો કામ નથી ને આપણે. ચલો સૂત્રની રીતે ટ્રાય કરીએ. સૂત્ર તો આપણને આવડે જ છે. આપણે સૂત્ર તો વેચાણનું જ મૂકવાનું છે, પણ બાજુમાં લખવાનું છે કે સમતુટ બિંદુએ વેચાણ. વેચાણ શબ્દ લખવાનો જ, ખાલી સમતુટ બિંદુ નહીં. સેલ્સ ઓન બ્રેક ઇવન પોઈન્ટ. સમતુટ બિંદુએ વેચાણ બરાબર શું સૂત્ર છે બોલો? સમતુટ બિંદુ હોય તો F પ્લસ P લખો છેદમાં C. વેરી ગુડ. પણ Pની કિંમત આપણે કેટલી લખશું? સમતુટ બિંદુ છે એટલે પ્રોફિટ હશે, તો P કાઢી જ નાખું કે પછી રહેવા દઉં અને પછી 0 લખું તો બી ચાલે. બરાબર. F એટલે F કેટલા છે? 1000 પ્લસ 0 છેદમાં C. ફાળો કેટલો છે? ₹4. તો 1000 ભાગ્યા 4 એટલે ₹250 આવે. એકમો, સોરી. તો આ સૂત્રની રીતે કર્યો દાખલો. ક્લિયર? લખવાના છો કે ચાલ? મેં કંપની લિમિટેડના બજેટ અધિકારીએ આવતા વર્ષ માટે નીચે મુજબની અંદાજિત વિગતો તૈયાર કરેલી છે. ઉપરોક્ત વિગતોને આધારે નફા જથ્થાનો ગુણોત્તર, સમતુટ બિંદુ અને સલામતીનો ગાળો શોધી કાઢો અને આ ત્રણેય ઉપર નીચે જણાવેલા પરિબળોની અસર સમજાવો. બોલો, કરીએ ને?
ચલો ચલિત ખર્ચ કુલ વેચાણ આપેલું છે ને વેચાણ એકમો પણ આપેલા છે અને આપણને જે જવાબ પૂછ્યો છે તે એકમોમાં પૂછ્યો છે નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનું જ છે એટલે રૂપિયામાં જ શોધી કાઢશું બધું હે ને કે કંઈ કીધું નથી ચલો હવે વેચાણ 1 લાખ એકમો છે પણ 1 લાખ છે રૂપિયા પણ તો વેચાણ કિંમત કેટલી હશે કંઈ કામ નથી ને એકમ દીઠનું કંઈ કામ નથી ચલિત ખર્ચમાં 5% વધારો કીધો છે ત્યારે કદાચ કામ પડે બાકી એની બી જરૂર નહીં પડશે ચલો તો પીવીઆર કેટલો છે અરે ચલિત ખર્ચ એટલે વી કેટલો છે કુલ આપેલો છે એટલે હું એકમ દીઠ નહીં લખીશ કુલ ચલિત ખર્ચ આગળ કુલ શબ્દ લખું છું મેં અને કુલ સ્થિર ખર્ચ $50,000 ફાળો તો 10 પેલો નફો 10,000 આવી ગયો ને ઓકે ચલો હવે પીવીઆરનું સૂત્ર શું છે કઈ રીતે મળેલું આપણે સૂત્ર એટલે સૂત્ર ખરેખર આમાં તો સી અપોન એસ અને પણ સીની કિંમત આપણે મૂકતા હતા એસ માઇનસ વી અપોન એસ હે ને તો એસ એટલે 1 લાખ માઇનસ ચલિત ખર્ચ 40,000 છેદમાં એસ એટલે 1 લાખ અને સિમ્પલ જોઈને પણ કહી શકાય કે 1 લાખ છે એટલે ચલિત ખર્ચની ટકાવારી કેટલી થાય છે 40% થાય છે ને ચલિત ખર્ચની કેટલી થાય છે 40% થાય છે ને તો સ્થિર ખર્ચ પેલા ફાળાની ટકાવારી કેટલી હોય 60% એ રીતે પણ ડાયરેક્ટ તમે વિચારી શકો એમસીક્યુમાં તો પછી તમારે બહુ ટાઈમ વેસ્ટ કરવાનો આવે જ નહીં એમાં કોઈ તમારે ગણતરી બતાવવાની જરૂર નથી એટલે આ તમારે 0.60 આવશે અને ટકામાં લેવું હોય તો 60% પણ સાથે સાથે લખી જ દેવાનું ચાલો હવે પીવીઆર શોધો પછી શું કહે છે સમતુટ બિંદુ અને સલામતી ગાળો શોધો તો સમતુટ બિંદુ મળી જાય તો સલામતીનો ગાળો તો મળી જ જશે વેચાણમાંથી બાદ કરીએ એટલે કારણ કે બંને પૂરક છે તો બીઈપી બરાબર એફના છેદમાં પીવીઆર બીઈપી એ વેચાણ એમ લખવાનું એફ કેટલા છે 50,000 સમતુટ બિંદુ એ વેચાણ એવું લખવાનું પીવીઆર 0.60 અથવા તો 60%નો ઉપયોગ કરો $50,000 એ કોના 60% છે પોઈન્ટમાં આવશે ઓકે કેટલા આવે છે ઓકે બરાબર છે કારણ કે પેલું 3ના ગુણકમાં છે ને ઓકે રૂપિયા લખવાના એની તર માર્ક જાય કારણ કે એકમમાં છે કે રૂપિયામાં કેમ ખબર પડે ચલો હવે ત્રીજું શું શોધવાનું છે માર્જિન ઓફ સેફ્ટી એ તો સિમ્પલ મળી જશે ને કુલ વેચાણ માઇનસ સમતુટ બિંદુ એ વેચાણ બીઈપી એ વેચાણ તો કુલ વેચાણ 1 લાખ માઇનસ સમતુટ બિંદુ એ વેચાણ બીઈપી એ વેચાણ તમને ખ્યાલ છે ને આ સૂત્ર બધાને બીઈપી એ વેચાણ કેટલું છે 83,333 $16,667 રૂપિયા ઓકે હવે આપણે ફેરફાર જોવાનો આ 3 રકમમાં પીવીઆરમાં વેચાણમાં અને માર્જિન ઓફ સેફ્ટીમાં એટલે કે બીઈપીમાં અને માર્જિન ઓફ સેફ્ટીમાં પણ એ ફેરફાર આપણે જે ફેરફાર નીચે આપણને 4 અલગ અલગ પરિબળોની અસર આપેલી છે એ જોવાની છે વેચાણ એકમોમાં 20%નો વધારો કરવામાં આવે ચલો વેચાણ એકમોમાં 20%નો વધારો કરવામાં આવે તો વેચાણ હાલમાં કેટલું છે પહેલો એમાં પ્રશ્ન લખીએ આપણે
ચલો વેચાણ એકમો કેટલા છે? 1 લાખ. હવે એમાં 20% વધારો કરીએ તો કેટલા થશે? વેચાણ બરાબર 1,20,000. બસ, બીજું કશું જ નથી કીધું ને, એકમોમાં કીધું છે. ભાવ તો એ જ રાખવાનો કીધો છે ને, ભાવમાં કોઈ ચેન્જીસ કરવાનું નથી કીધું. તો પાછું શોધવાનું છે. તો સ્થિર ખર્ચ ને ચલિત ખર્ચ તો બદલાવાના નથી, નફો બદલાઈ જશે, નફો વધી જશે, માર્જિન ઓફ સેફ્ટી પણ વધી જશે, નફો વધશે એટલે બીઈપી તો એટલું જ રહેવાનું છે. શું બદલાશે? પીવીઆર નહીં બદલાય ને, એકમોમાં વધારો કરવાનો કીધો છે ને. તો ચલિત ખર્ચ બી 40,000, પહેલાં 1 લાખ એકમના 40,000 હતા. એકમોમાં વધારો છે ને, કુલ વેચાણ નથી વધાર્યું. પીવીઆર કઈ રીતે બદલાય? પીવીઆરના સૂત્રમાં શું છે? હા, હું તમને એમ કહું, 1 લાખ એકમ હતા ને, આ 1 લાખ એકમ હતા કે નહીં? તો એકમ દીઠ કેટલા આવશે? 1 રૂપિયો આવશે. ચલિત ખર્ચ કેટલા આવશે? 1 લાખ એકમ પ્રમાણે 40 પૈસા આવશે. હવે પૈસા એમાં થોડો વધારો થયો છે ચલિત ખર્ચમાં. હવે 1,20,000 એકમો થયા તો, હવે 1,20,000 એકમો થયા તો ચલિત ખર્ચ બી વધશે ને. હા, પણ બંને વધશે સાથે એટલે શું થાય? બંને સાથે વધે, સરખા પ્રમાણમાં વધે તો પીવીઆરમાં કોઈ ફેરફાર નહીં થાય. પેલું 40,000 હતું તો 48,000 થયું, પેલો 20% વધ્યું તો આ પણ 20% વધી ગયો ને. હા, હવે પીવીઆરમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે ચલિત ખર્ચની ટકાવારી તો 40% જ છે, તો પીવીઆર બી 60% જ રહેશે. એટલે પીવીઆરમાં કોઈ ફેરફાર થશે? પીવીઆર સેમ રહેશે, એટલે આપણે 60% લખી દઉં, કોઈ સૂત્ર હવે લખતો નથી. પછી બીજું, પીવીઆરમાં ફેરફાર નથી, સ્થિર ખર્ચમાં ફેરફાર નથી, તો બીઈપીમાં કોઈ ફેરફાર થાય? કારણ કે સૂત્રમાં એ જ બે વસ્તુ છે જેમાં ફેરફાર નથી, એ પણ સેમ રહેશે, 83,333. પણ ત્રીજામાં ફેરફાર થશે, માર્જિન ઓફ સેફ્ટીમાં. કેમ? કારણ કે એની અંદર ભલે બીઈપીમાં ફેરફાર નથી, પણ કુલ વેચાણમાં ફેરફાર થઈ ગયો, 1,20,000 થઈ ગયો ને. ક્લિયર? કેટલો થશે? 6,667 તો પાકું જ છે. 8 ને 4 12, 46,667 કે 36 આવે. હા, પેલું એક પેલું રહેશે ને, 36,667. ક્લિયર જવાબ? ચલો બીજું સવાલ. ચલિત ખર્ચમાં 5%નો વધારો થાય. હવે એકમમાં નથી કીધું, રૂપિયામાં કીધું છે. મેં ચલિત ખર્ચમાં વધારો કીધો છે. ચલિત ખર્ચમાં વધારો એટલે હવે આપણે એકમ દીઠ લઈએ ને તો જ સમજ પડશે, અથવા તો તમે કુલ રકમ લો તો પણ વાંધો નહીં, કારણ કે વેચાણમાં તો એટલું ને એટલું જ રહ્યું છે. ચલિત ખર્ચમાં વધારો કીધો છે, વેચાણ કિંમતમાં વધારો નથી કીધો. બોલો, એકમ દીઠ લેવું છે કે કુલ લેવું છે? એકમ દીઠ સમજ પડશે ને, પછી પાછું ત્યારે એકમ દીઠ શોધવું પડશે. એસ બરાબર 1 રૂપિયો, વી બરાબર 0.40 હતા, એમાં કેટલા ટકાનો ઘટાડો? -5%. એટલે 4 વધારો છે. ઓકે, તો 42 થઈ ગયા. વધારો હોય તો 42 થાય ને. કરો જે 0.40 + 5%, 42 થાય ને. ઓકે, ચલો ત્યાર પછી ફાળો, એટલે કે ફાળો શોધવો હોય તો ડાયરેક્ટ શોધીએ, નહીં તો સી કેટલા છે? 58. ચલો પીવીઆર, ચલિત ખર્ચ 42 છે ને, તો પીવીઆર કેટલો હશે? 0.42 છે, તો 42% જ છે ને. તો પેલું પીવીઆર કેટલો હશે? 58% હશે. એમ બી ફાળો બી 58 જ છે. ચલો હવે વેઇટ 1 મિનિટ. હેલો, તો પીવીઆર 58, પીવીઆરમાં ફેરફાર થયો એટલે બીઈપીમાં પણ ફેરફાર થશે, હે ને. કે સૂત્ર શું છે બીઈપીનું? સમતુલ બિંદુએ વેચાણ બરાબર એફના છેદમાં પીવીઆર. એફમાં ભલે ફેરફાર નથી થયો પણ પીવીઆરમાં થયો છે,
50,000 અરે હા 50,000ના છેદમાં 0.58 અથવા તો 58%, જે તમે લખો તે. બોલો કેટલા? 86,206. ઓકે, આજે અહીં સુધી રાખીએ.